ખેડા જિલ્લાના નડિયાદમાં 5 દિવસીય મેળો પૂર્ણ થયો છે। આજથી સંતરામ રોડ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો। અંદાજિત 24 ટન ઘન કચરો હટાવાયો છે। ગંદકી ફેલાવતા મેળાને કારણે સંચાલકો પાસેથી કોર્પોરેશને 25,000નો દંડ વસૂલ્યો। મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી અને 60થી વધુ કર્મચારીઓ અને મશીનરીની મદદથી રાત્રિ સફાઈ કરી વહેલી સવારથી જ રસ્તો ખુલ્લો કર્યો હતો। મેળામાં સફાઈના આગોતરા આયોજનને કારણે કચરાના નિકાલની પ્રક્રિયા સરળ બની છે। કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર મયંકભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર મેળા દરમિયાન ગંદકી ફેલાવવા બદલ મેળા સંચાલકો પાસેથી અંદાજે 25,000 રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે। મેળા દરમિયાન દરરોજ રાત્રિ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હતી। આ સફાઈ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા 60થી 70 જેટલા સફાઈ કર્મચારીઓની ફોજ, એક જેસીબી, લોડર મશીન અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મેળાના 5 દિવસ દરમિયાન પાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં દરરોજ મોડી રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સફાઈ હાથ ધરવામાં આવતી હતી। આગોતરા આયોજનને કારણે કચરાના નિકાલની પ્રક્રિયા સરળ બની હતી। બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં તમામ કચરો હટાવી લેવામાં આવતા સંતરામ રોડ પર વાહનોની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ છે।